નમસ્કાર, ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાંથી બહુ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની કારને અકસ્માત થયો છે। એક બોલેરોના ચાલકે કલેક્ટર ગાર્ગી જૈનની કાર સાથે અકસ્માત સર્જ્યો છે, જેની અંદર કલેક્ટરશ્રીની કારને ભારે નુકસાન થયું છે। ઉપરાંત કલેક્ટરશ્રીને પણ નાની મોટી ઈજાઓ થઈ છે, તેમના ડ્રાઈવરને વત્તે ઓછા અંશે ઈજાઓ થઈ છે અને આ ઘટનાના પગલે છોટાઉદેપુર જિલ્લાની અંદર ચર્ચાઓએ જોર પકડ્યું છે। છોટાઉદેપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ઘટનાની ગંભીરતાને જોતા બોલેરો આ ગાડીને ટક્કર માર્યા પછી ઘણી દૂર જઈને ફંગોળાઈ ગઈ હતી અને કલેક્ટર ગાર્ગી જૈનશ્રીની કારને પણ ભારે નુકસાન થયું છે। પાછળના ભાગે તેમજ આગળના ભાગે કારનો આગળનો ભાગ પણ ખૂબ જ ક્ષતિગ્રસ્ત થયો છે। પાછળના ભાગેથી પણ કારને ભારે નુકસાન થયું છે અને કલેક્ટરશ્રીને પણ નાના મોટી ઈજાઓ થવા પામી છે, જેના કારણે છોટાઉદેપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બનાવ અંગે બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે।